સાબરકાંઠાના હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ચાંદીપુરા વાયરસથી બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. રાજસ્થાનના 6 વર્ષના બાળકનું સિવિલમાં મોત થયું. 4 દિવસ પહેલા બાળકને સિવિલમાં દાખલ કરાયું હતું. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું હતું. સિવિલ હોસ્પિટલમાં કુલ 5 શંકાસ્પદ કેસ નોંધાયા. 2 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવતા રજા અપાઈ. અન્ય 2 દર્દીના રિપોર્ટની અત્યારે રાહ જોવાઈ રહી છે. કેસ વધતા આરોગ્ય વિભાગે સર્વેલન્સની કામગીરી વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંદીપ છે ફોન લાઈન પર. સંદીપ, રાજસ્થાનના જે 6 વર્ષના બાળકનું સિવિલમાં મોત થયું હતું, ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, શું વધુ અપડેટ છે? વસલ, હિંમતનગરના સિવિલ હોસ્પિટલમાં 3 તારીખે એક રાજસ્થાનના ખેરવાડના બાબરી ગામના 6 વર્ષના બાળકને ચાંદીપુરાના વાયરસનો બીમારી લાગતા હોવાનું તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હિંમતનગર હોસ્પિટલમાં બાળકને ખસેડવામાં 4 કલાકમાં જ બાળકનું મોત થયું હતું. ત્યારબાદ બાળકના જે રિપોર્ટ છે તેને અમદાવાદ લઈ મોકલવામાં આવ્યા હતા. તેને લઈને 2 દિવસ અગાઉ જ બાળકના જે રિપોર્ટ છે તે ચાંદીપુરમ પોઝિટિવ આવ્યો હતો, જેને લઈને સિવિલ હોસ્પિટલના તંત્ર દોડતું થયું હતું. લેબોરેટરીમાં મોકલાયેલા બીજા અન્ય 5 જે બાળકો છે તેને પણ રિપોર્ટ મોકલાવવામાં આવ્યો હતો, જેનામાં 2 બાળકોના રિપોર્ટ છે તે નેગેટિવ આવ્યા હતા અને અન્ય 2 બાળકોના રિપોર્ટની હજુ રાહ જોવાઈ રહી છે. હાલ આરોગ્ય તંત્ર દ્વારા શરૂ કરાયેલા આ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે અને ચાંદીપુરમના જે વાયરસ છે તેને લઈને તંત્રમાં દોડધામ જોવા મળી રહી છે. જી બિલકુલથી માહિતી બદલ આભાર સંદીપ. મહીસાગરમાં ચાંદીપુરા વાયરસને લઈને તંત્ર એલર્ટ મોડમાં છે. ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય વિભાગે ઘરે ઘરે તપાસ હાથ ધરી. અંતરિયાળ વિસ્તારોના કાચા મકાનોમાં દવાનો છંટકાવ કરાયો છે. વાયરસથી બચવા લોકોને સ્વચ્છતા રાખવાની અપીલ કરાઈ છે. લુણાવાડાના ભલાડા ગામમાં એક બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણને લઈને રિપોર્ટ કરાયો હતો. રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો. ક્લાસ